हेलो गाइस, हम पहुंच चुके हैं द्वारकाधीश। આપણે કાલે પહોંચી ગયા ને हम દ્વારકાધીશ ત્યારથી આ ડેમમાં બ્લોગ બનાવવાનું રહી ગયું હતું। હવે પહોંચી જાજો, નાયા ધોયા વગર ના દેખાતા જ હશે। નહીં ધોઈ ફ્રેશ થઈ પછી જે મંદિર બાજુ અને તમે ભગતનું દર્શન કરાવીએ મસ્ત રીતે। બીજું તો કેવું મજા જોરદાર આવી, પણ ઊંઘે ખતરનાક આવી છે। બધું જો આવું વાતાવરણ છે હાલ આ બાજુ આજુબાજુ। હાલ નાવાનું જ બધું ગોતતા હતા અમે, એ રીતનું હોય બધું। આ મેન ગેટ પ્રવેશ દ્વાર છે હારું। નહીં તો તમને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવીએ। હાલ થોડું વાંકો કે મારી ઓખે ઉજાગરા દીને રાત। મિત્રો બધા રેડી થઈ ગયા છે, બધા મસ્ત રીતે પોતપોતાનો સામાન લેવાનું ચાલુ થઈ ગયું। કહેવામાં આવે તમે બધા શું કહેવા માંગો? કે કહેવા માંગો બોલો દ્વારકાધીશની જય। પેલા મોઢું ધોવાનું। હવે અમે જઈએ છીએ નાહવા માટે બધા। થોડુંક નહીં રાખીએ। મંદિર તો અમારા હોમ જ છે, પણ અમે તો થોડા દૂર છીએ। ભાઈ ધોન તૈયાર થઈ જાય, અમે હવે જઈએ છીએ દર્શન કરવા માટે। અમારી આખી ટીમ રેડી છે। સ્પીક ઉપર પેન્ટ ચડાવી, કમ્પ્લીટ થઈ ગયું એકદમ ડન રેડી। શું તમને સફર દરમિયાન શું રહ્યું તમારું? મજા આવી ગઈ? તમારે તો કેવું મજા આવી ગઈ? તમે પણ મને તો બીજું ભાઈ નાહવાની મજા આવી। બીજું ભાઈ હા, નાહવાની મજા આવી બાકી ગીઝર એક નંબર હતું। હા, ગીઝર એક નામનું હતું, ખાલી ઠંડુ પાણી જ આવતું। શું લેવાનું તો ચી જગ્યાએ તમે લે આવો? આપણે બધા લઈએ तो सोच रहे हैं कि कुछ ले लेते हैं ऐसा। हाँ ब्लॉग तो આપણે ચાલુ જ ભાઈ। ડાયરેક્ટ એક પેલું बहुत सारे नहीं लगते हाले नहीं किया। તમે જોઈ શકો છો મંદિર દેખાય છે। હેલો ગાઈસ, શું તમે કઈ કહેવા માંગો છો રાજદીપસિંહ? ઓ સુનિલભાઈ, તમે કોઈ કહેવા માંગો છો? બે શબ્દ શું કહેવા માંગતો? મજા તો જોરદાર है, પણ અમારે એક લોસ્ટ જુઓ તમારો ભાઈબંધ કારણોસર આવવાનું કેન્સલ થયું રસ્તામાંથી। એ આવ્યો તો થોડી વધારે મજા આવે। બધા બહુ યાદ કરે એને, ખાસ કરીને ફીલિંગ તો હા બાકી अच्छा સારું લાગે। ઓ આટલું બધું થઈ ગયું? દર્શન કરીને ફરીથી જુનાગઢ બાજુ જવાનો વિચાર છે। જુનાગઢ સોમનાથ બધું દીવ જઈએ છીએ। દર્શન કરી દે, તમને લોકોને પણ દર્શન કરાવ્યા હતા, પણ અમારો મોબાઈલ બધું જમા થઈ ગયું હતું, એવું બધું હતું એટલે
હવે નાસ્તો કરી લીધો હે, હવે અહીંથી નીકળવાની તૈયારીમાં જ છીએ. આપો આપો. ના ના તો પૈસા આમ કર, આમ આપે તો ખરી. ના આમ. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયેલા છીએ સુદર્શન બ્રિજ ઉપર. અહીંયા વિક્રમજી સાફ સફાઈ કરી રહ્યા છે. અને આજ મારી ટી શર્ટ પહેરી છે. હેલો ગાઈસ, અમે બેટ દ્વારકાથી નીકળી અને દરિયા કિનારે આવી ગયા છીએ. અહીંયા ખોડિયાલ માતાનું એક મંદિર છે. હેલો ગાઈસ, મોબાઈલમાં જગ્યાનો અભાવના કારણે હવે જઈએ જ છીએ જુનાગઢ બાજુ. પણ બ્લોગ તો કન્ટિન્યુ રાખો, તો આટલો બ્લોગ તમારા માટે નાખી દઈએ છીએ, કારણ કે આટલી પણ ડિલીટ